તો મુંબઈમાં કલ્યાણ રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ સામે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે। ત્યારે મળતી માહિતી મુજબ થાણેના ઉલ્લાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં ફોન કરનારે જણાવ્યું હતું કે કલ્યાણ રેલવે સ્ટેશનને ઉડાવી દેવા માટે બોમ્બ મૂકવામાં આવ્યો હતો। ત્યારે રેલવે પોલીસે રેલવે સ્ટેશનમાં તપાસ કરી, પરંતુ ક્યાંય બોમ્બ ન મળતા તે ખોટો પુરવાર થયો હતો। ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ગણેશ સર્જેરાવ મોરે રાત્રે લગભગ 1 વાગે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા। એટલામાં જ પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો, જેમાં કોઈ અજાણી વ્યક્તિએ કહ્યું હતું કે એક વ્યક્તિએ કલ્યાણ રેલવે સ્ટેશનમાં બોમ્બ મૂક્યો છે। તેણે એમ પણ કહ્યું કે તે કલ્યાણ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેશે। આ પછી કેન્દ્રીય પોલીસે તરત જ કલ્યાણ રેલવે પોલીસને આની જાણ કરી હતી। ત્યારે કલ્યાણ રેલવે પોલીસે તરત જ આખાએ રેલવે સ્ટેશનને કોર્ડન કરી લીધું હતું। જ્યારે સર્ચ ઓપરેશન બાદ પણ પોલીસને બોમ્બ ન મળ્યો તો આ ફોન કોલ અફવા સાબિત થયો હતો। ત્યારે આ પછી તરત જ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શંકર અવતાડે ઉપરી અધિકારીઓની સમિતિથી બોમ્બની અફવા આપનાર આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી।